Moral people needs no evidence to say anything to the society, because when they speak something, it is very close to truthfulness. It is close to religion. It must be according to the law. Then why they need any evidence? જે લોકો નીતિમત્તાના રસ્તે ચાલે છે, નૈતિક જીવન જીવે છે. નીતિમત્તા, નૈતિકતા એટલે પોતાનો વિવેક, આત્મવિવેક, પોતાની જાત નક્કી કરે, સ્વયં પોતે આ કરવા યોગ્ય છે કે કરવા જેવું નથી, આ કરાય કે ન કરાય. અને એની અંદરથી જો જવાબ આવે કે આ જ કરાય, આ સિવાયનું ન કરાય, હું આ ન કરી શકું, આવો જો જવાબ આવે તો આ માણસ નીતિવાન છે, નૈતિક છે. હવે જ્યારે પોતે જ નક્કી કરે છે કે હું જે કરી રહ્યો છું એ સત્ય છે, ન્યાય છે, નીતિ છે, ધર્મ છે, એવું પોતે જ નક્કી કરે છે ને પછી એ કરે છે. તો હવે આમાં પુરાવાની જરૂર જ નથી. હી હિમસેલ્ફ ઇઝ અ એવિડન્સ. એ જ એનો સાક્ષી છે, કેમ કે કશું ખોટું કરવાનું જ નથી. એ ન્યાયના રસ્તે છે, સત્ય ધર્મના રસ્તે છે, અને માટે એ જે કરશે, એ જે કહેશે, એમાં કોઈ સાક્ષી, કોઈ પુરાવાની જરૂર જ નથી.